હાલો આજ તો જો હું નવો ફોન લઈ આવ્યો છો. આજ તો આપણે ગેમ રમવાની છે. વિયે વાલો ટીમમાં બધા. હા ચાલુ થઈ. હાલ 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 લોહી દેતો જા હાલ લોહી આપ્યું હાલ 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 તું મોટર લઈને જા. હાલ હાલ હું રિક્ષા લઈને આવું છું. વાણ હાલ 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 મારા હાથમાં દાંતડું આવી ગયું છે. આગળ કાપી નાખું. દાદા નવો ફોન લાવ્યા? હા ગેમ રમતા લાગો. હા એલા તીખા દાદા તો ઘડીકમાં તીખા થઈ ગયા. તીખા દાદા તમારો માણા જાય ગયો? બહાર ગયો એલા. કેટલા નો લાવ્યા તીખા દાદા ફોન? હા એલા ફોન લીધો એમ તો કઉ છું. હું એમ કઉ તીખા દાદા કેટલા નો લાવ્યા એમ? હા એલા હપ્તે લાવ્યા કે રોકડે? હા બોલો તીખા દાદા. ખાલી હા હા કે છે યાદ, બીજું કઈ બોલતા જ નથી. હજી થોડું. તીખા દાદા તમારી જમીન મને વાવવા દેવી? હા બોલો કોઈ દિન ના તરત માની ગયા તીખા દાદા. તીખા દાદા હું સાસ લેવા આવ્યો. આમ તારી બવણી પડી લઈને ગયો જા. ક્યાં પડી? આમ છે જા. દાદા તીખા દાદા ફોન માં ગધેડા નો ફોટો લાગ્યા. હા એલા આમ તો તમે તે ગધેડા જેવા જ છો. હા ફોન માં જોવા જ ને શું કરે તીખા દાદા? ઓય બાપા માથું તારું. એટલે પણ ફોન માં તો જોવા ગયો તીખા દાદા. ઓય બાપા ઘરે વયો જાને જાને આજ. બોલો આ તો તીખા દાદા ફોન માં એટલા મશહૂર થઈ ગયા કે બોલો પાસે બેહવાય નથી દેતા. સારું હાલો તો હું ભાગું તીખા દાદા. બોલો જગ્યાએ હું આવી ગયો પણ મૂળાભાઈ હજી નો આવ્યા. આ તીખા દાદા ને છેતરવાના છે તો હજી આવ્યા નહીં. મૂળાભાઈ ક્યાં રહી ગયા છે? એટલે ભાઈ હાલે રાખો ની મૂળાભાઈ. કારું હું જગ્યાએ આવીને ઉભો તમારી વાતે. બોલો શકુરભાઈ. આજ છે ને તીખા દાદા નવો ફોન લાવ્યા છે. આજ આપડી પાસે સારો મોકો છે. જો પૈસા આજ મારી પાસે ને તમારી પાસે તો તીખા દાદા આજ ફોન માં બીજી છે ને ત્યાં આપણે છેતરી લઈ તીખા દાદા ની. એમ કરવી તીખા દાદા ને જો આપણે જે પૂછી ને એ ખાલી હા હા જ બોલે, બીજું કઈ નથી બોલતા. ફોન બોન બધું છે ફોન મોંઘો ફોન લાવેલ છે એવું લાગે. આપણે ફોન વેચી દેવું તો પૈસા ઘણા આવશે. છેતરીને આપણે ફોન લઈ લેવાના છે અને પૈસા લઈ લેવાના છે. એમ કર્યું આપણે. તો હાલો આપણે જઈએ તીખા દાદા ની વાડીએ. હાલો જો મુળા ભાઈ તીખા દાદા જુઓ એમ જ રમે છે. હું તમને કેતો છો ને. હાલો આપણે એની પાસે બેસી. જો તીખા દાદા ફોન માં ગેમ રમે છે. હું એને હમણાં પૂછું. બધાનો હાથ જવાબ દે. તીખા દાદા તીખા દાદા ગેમ રમો? હા તીખા દાદા તમારા માણા ક્યાં ગયો? એમ બહાર ગયો. બહાર ક્યાં ગામડે ઉયો ગયો? હા આટો મારવા જોઈ. તો આજ તમે એકલા છો? હા એલા. તીખા દાદા તમારે જમીન વેચી દેવી? ટ્રેક્ટર વેચી દેવું? હા બધું હા હા જવાબ દે છે. તમે કાક પૂછો હવે મુળાભાઈ. હા હા એલા. બધી હા હા જવાબ દે છે ને. આપણે પૂછી ગેમ રમવા જઈ ન દે. તીખા દાદા ગેમ રમવા ફોન દેવો ઘડીક અમને. ઓય બાપા જાને. બોલો મને તો ના પાડી દીધી તીખા દાદા. હવે તમે પૂછો તો. ફોન જોતો મને. ઓય બાપા બોલો અડવાઈ નથી દેતા આજ તો ફોન. કે કરવું પડશે ફોન નો. આપણે 8 નંબર નો પ્લાન વાપરી તો આજ વાપરી નાખ્યો 8 નંબર નો. તીખા દાદા એકલા છે, એનો માણા હે નથી, આપણી પાસે પૈસા નથી.
પૈસા ને ફોન બે આપણે પ્લાન તો કરેલો જ છે 8 નંબર નો વાપરી નાખી તીખા દાદા હા શું તમારે જમીન વેચી દેવી હા એલા મુળાભાઈ લાખ રૂપિયા પીડા હોય એવું લાગે છે ખિસ્સામાં કાઢી લો ખબર ને તમે વાતું કરાવજો હા હું કરાવી હા એલા કોણ વેચવાનો છે ઓય બાબા હજી આજ લઈને આવ્યો તા પૂરા લાખ રૂપિયા છે ખિસ્સામાં નાખી દો ખીસામાં આમ તો ઉપલા ખિસ્સામાં તીખા દાદા ભાળી જાહે અંતાડી દઉં અંતરી ગયો હાલ 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 માર 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 જો મને મરવી નાખ્યો ઓય બાપા એલા તમે તો મારી ગેમ પૂરી કરી નાખી મને મરવી નાખ્યો તમે બે તીખા દાદા મેં કઈ નથી કર્યું હો એલા તો તે હું લઉં મને ઓય બાપા હું ફોન માં કેતો તો મારી એમ તને થોડું કીધું મેં પણ તમે કહેતા હતા માર મેં એક માર્યું તીખા દાદા તમે હવાર દીના એકલા ફોન માં થી સૌ હું તમારી વાડી આવ્યો તો તમને ખબર છે નહીં તમે એક ધારા હવાર દીના ફોન માં મેં તમને એમ પૂછ્યું તમે જમીન વેચ દેવી ટેક્સ વેચ દેવું તમે કહો હા એક ધારા તમે ફોન માં તીખા દાદા એટલું બધું ફોન માં ન રેવાય અત્યારે કેમ તીખા દાદા તમારી 100 વીઘા વાડી છે પછી જોવો તમે ત્યાં ગાડી લઈને જતા હશો તોય તે તમે ગેમ રમતા હશો પછી તમારી વાડીએ કોક આવ્યું હોય તોય તમે ગેમ માં જ બહુ એટલું બધું ફોન માં ન રેવાય એ વાત સાચી તારી હો એટલું બધું ફોન માં ન રેવાય હો હા તમારી પાસે કેટલી બધી પ્રોપર્ટી છે પૈસા છે તમારી પાસે તમારા ખિસ્સામાં કેટલા પૈસા હોય કોક લઈ જાહે તો એ વાત તારી સાચી હો ફોન માં તીખા દાદા અમારે થોડી આજ પૈસાની જરૂર હતી એટલે અમે આવ્યા છીએ છે તમારી પાસે મારી પાસે કાંઈ ના પૈસા હશે તીખા દાદા જોવો એલા નથી ઓય બાપા તીખા દાદા અમારે ફૂલ જરૂર છે આપવાની હું તારા કરવા કેટલા જોતા અમારે 10,000 આપવાની લાખ રૂપિયા નથી જોતા 10,000 જોતા અત્યારે પેલા પૈસા મારા કોક કાઢી ગયું છે જો તીખા દાદા લઈ ગયો ને કોક તમારા પૈસા તમારે બે સિવાય કોઈ ગીસામાં પૈસા જ ન લઈ જાય ના તીખા દાદા આજ તમે ગેમ રમતા હતા એવા તમારી વાડીએ કોણ કોણ આવ્યું હતું તમે યાદ કરો તો મારી વાડીએ કોણ આવ્યું છે ભોળાભાઈ લાખ રૂપિયા આવી ગયા છે મારા ખિસ્સામાં પીડા છે તીખા દાદા ખિસ્સા તપાય છે ને તો પૈસા જાહે ને મારે ખાવા જોઈએ આપણે અત્યારે જો પૈસા ખિસ્સામાં આવી ગયેલા છે ને ફોન જો તીખા દાદા વિચારે છે ને તો આપણે લઈને ભાગી જઈએ તો હું ફોન લઈ લઉં હા તમે ફોન લઈ લો ને હાલો ભાગવાની તૈયારી રાખો લઈ લો હાલો ફોન પૈસા નો દે તો કાઈ નહીં મારો ફોન તો દેતા જાવ માર 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 જો મારી નાખ્યો કટ કરી કોણ મને અમાર દાંત કાઢીને માર 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 પેટો તે કાઢી મુના હરક તે મુન્ને પેટો આય કર વામ એલા તમે મારા પૈસા કોણ કાઢી ગયો મુનાભાઈ તું કાઢી ગયો ના દાદા મેં ના કાઢ્યા કરકજ ને જાન આપી ના આવડો છે હવે પૈસા નું નથી લેવું કે ના એલા મુળિયા તું પૈસા કાઢી ગયો મારા દાંત કાઢ મને કટ કરવાનો જતા ના કોઈ ભલે શેરું તું કટ કરી નાખ હા હું કરી નાખી અરે મુળિયા તું પૈસા મારા કાઢી ગયો તો છોકરીયા તું કાઢી ગયો
દાંત કાઢ મને મૂળિયા મૂળિયા કરે ને હાલ મૂળા પાકે બરોબર હાલ એક મિનિટ હા રૂમાલ કાઢી દાંત નો કરતો ચોરી ગઈ અમારે હા જો સ્ટાર્ટ કરું બરોબર ઉભો રે ઘડી એ માવો બીડો નકર માવો કહે ને દાંત નો હાલો હાલો મુલાભાઈ તમે પૈસા કાઢી ગયા મારા તો સકુરિયા તું મારા પૈસા કાઢી ગયો હવે તો પૈસા ના ના એલો ભાઈ ઉભા રહો કટિંગ કરીને ફરી વાત ભાઈ મારા ખિસ્સામાંથી પૈસા ક્યાં ગયા જો પછી હું કે શીખા દાદા મેં કઈ નથી કર્યું જો તીખા દાદા કેતો છો ને પૈસા વહી ગયા ને તમારા પૈસા તમારા બે સિવાય કોઈ નો લઈ ગયું હોય અહીં બીજું કોઈ આવ્યું જ ના અત્યારે તીખા દાદા તમે ફોન માં બીજી હતા અને કેટલા તમારી વાડી આવ્યા હોય કોને ખબર ઉભા રહ્યો તો તમે જ બે ફોન લઈ ગયા જો તીખા દાદા લઈ ગયું ને તમારા પાસે ખિસ્સામાં